વેલકમ ટુ ઇમ્પિરિયલ મોટર્સ વર્કશોપ ડેઇલી। બલેનો કાર જે સર્વેયર દ્વારા સર્વે કરવામાં આવી હતી તેના પાર્ટ્સ રિસીવ કરીને તેને ફિટ કરીને તેનું મેઝરમેન્ટ લેવામાં આવ્યું। ત્યારબાદ એક બોલેરો કારની જનરલ ચેકઅપ કરવામાં આવી। અર્ટિગા કારના ડોર્સનું પેઇન્ટ વર્ક પૂર્ણ કર્યા બાદ તેનું બમ્પર રિસીવ કરી પેઇન્ટ બૂથમાં પેઇન્ટ કરી પ્રોપર હીટિંગ આપવામાં આવ્યું। ત્યાં જ તો અમારા કસ્ટમર તેમની ઇનોવા કાર લઈને સિરામિક સર્વિસના કામ માટે આવ્યા, પરંતુ તેમની કાર પરનું સિરામિક કોટિંગ ઇફેક્ટ સ્ટ્રોંગ હોવાના કારણે તેમને 2 મંથ પછીની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી। ત્યારબાદ XUV 700ના બોનેટનું બેઝ વર્કનું કામ પૂર્ણ કર્યા બાદ બોનેટને પેઇન્ટ બૂથમાં પેઇન્ટ કરવામાં આવ્યું। ત્યાં જ એક ક્રેટા કાર ડીપ ક્લીન વોશ માટે આવી, તેને ફોર્મ વોશ કરીને ડીપ ક્લીન કરીને વોશ કરી કસ્ટમરને ડિલિવર કરવામાં આવી। એક સ્વિફ્ટ કારની જનરલ સર્વિસ કરવામાં આવી। ત્યાં જ તો સાંજે ક્રેટા કારનું સર્વેયર દ્વારા સર્વે કરવામાં આવ્યું, જે બલેનો કારના પાર્ટ્સનું મેઝરમેન્ટ લેવામાં આવ્યું હતું। તેનું બમ્પર એન્ડ ફ્રન્ટ ફેન્ડર પેઇન્ટ કરવામાં આવ્યા। ત્યાં બીજી તરફ બીજી સ્વિફ્ટનું સ્ટીરિંગનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું। તો મળીએ મિત્રો આપણા નેક્સ્ટ વ્લોગમાં। સ્ટે ટ્યુન વિથ ઇમ્પિરિયલ મોટર્સ વર્કશોપ।